સુરતની મેટાસ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં. ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાના મોતનો આરોપ. ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દર્દી દાખલ થયો હતો અને ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયાનો આક્ષેપ થયો છે. ડોક્ટર અમિત શાહ વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કેમ કર્યા? પાંડેસરાના નિવાસી 45 વર્ષીય રેખાબેન ગુપ્તાનું મોત થયું. દર્દી 18 દિવસથી દાખલ થયા હતા, જેને માત્ર ઝાડા હતા. છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારી ચાલતી હતી. છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં દાખલ કર્યા હતા. દર્દી ઓકે છે તેમ કહી અને ડૉક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા. શ્વાસ બંધ થતાં મોત નીપજ્યો હોવાનું સ્ટાફે જણાવ્યું હતું. પરિવારજનોએ ડૉક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે. તે પેશન્ટનું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે. મારા સાસુ છે અને જે ડૉક્ટરના અંડરમાં હતા એ ડૉક્ટરનું નામ ડૉક્ટર અમિત શાહ છે. એ ડૉક્ટર પેશન્ટને અહીંયા ક્રિટિકલ કેસ મૂકીને એ ડૉક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયેલા મેડિકલ સ્ટુડન્ટના અંડરમાં મૂકીને. મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા હતા. એ લોકોથી થયું નહીં તો આજે સવારે એમને મારી નાખી છે. એ 20 દિવસથી અહીંયા એડમિટ હતા. 12 તારીખથી સવારના એ એડમિટ હતા અહીંયા. ડોક્ટરો કહે છે હા સારું થઈ જશે, સારું થઈ જશે. જ્યારે 5 દિવસથી જ્યારે અમે લોકો ડોક્ટર પર પ્રેશર નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો, બધું કરો છો, કે પેશન્ટ સારું કેમ નથી થતું? તો એ લોકો શું કહે છે, ના સારું થઈ જશે, અમિત શાહ આવશે એટલે એના હિસાબે જોઈ. હવે એ લોકોએ શું કર્યું છે, 5 દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલી ને આ વસ્તુની અમને જાણ નહીં હતી. હમણાં આજે સવારે 3-3:30 વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુમાં આવો, અને આઈસીયુમાં એમને બોલાવી એમને બતાવી વેન્ટિલેટર એ લોકોએ પૂછ્યા વગર જ બંધ કરી નાખેલું ને સાસ એમની બંધ થઈ ગયેલી હતી. મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર પર ત્યારે જાણે મારા સસરા જ્યારે ઓફ થઈ ગઈ એના પછી મારા સસરાને બોલાવી ને કીધું કે અમારી માંગ એ છે કે ડોક્ટર અમિત શાહ અહીંયા હાજર થાય ને અમિત શાહના અંડરમાં આ કેસ હતા તો અમિત શાહ ફોરેન ફરવા કેમ ગયા? क्रिटिकल केस मुकीने फॉरेन फरवा केम गया? कंडीशन क्रिटिकल कर दी, उनके लम्स में पानी है, ये चीज में सूजन है, सब चीज कर करके आखिरी में उन्होंने उनको मृत घोषित कर दिया. कौन डॉक्टर था, किस अमित शाह उनके अंडर में यहाँ लाई गई. आईसीयू में उन्होंने रखा भी और आईसीयू में रखने के बाद वो फॉरेन घूमने चले गए और प्लस उन्होंने यहाँ पे किसी को इन्फॉर्म भी नहीं किया कि हम जा रहे हैं बाहर करके. 3 दिन बाद हमें पता चलता है कि वो किसी डॉक्टर को हायर करके गए और वो डॉक्टर भी यहाँ पे नहीं आती थी मिलने.